ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું નારિયેળનો પુલાવ. તો એના સારું આપણે આ નારિયેળ જે આપણે આવે એ લીધું છે. તો આ રીતે આપણે એને ટુકડા કરી લીધા છે અને ધોઈ નાખ્યું છે. તો આને ક્રશ કરવાનું છે. અને આપણે લીધી છે તલ, સફેદ તલ આપણે 3 થી 4 ચમચી જેટલા લીધા છે. થોડાક આપણે કાજુ લીધા છે અને ચોખા. તો આ ભાત આપણે બનાવેલા લીધા છે 2 કપ જેટલા. અને લીલા ધાણા અને લીલા મરચાં, તો 3 થી 4 લીલા મરચાં. અને આ બહુ તીખા નથી, મીડિયમ છે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે. તો પહેલાં આપણે આમાં તલને પીસી લેવું. તો આ મિક્સર જાર લીધી છે, એમાં આપણે આ બધાય તલ લઈ લેવું અને એને પીસી લેવું. તો તલને આપણે પીસી લીધા સારી રીતે, તો એને કાઢી લેવું. તો એ જ જારમાં આપણે નારિયેળને પીસી લેવું. તો નારિયેળના થોડાક ટુકડા કરી લેવું એટલે પીસવામાં ઇઝી થાય. તો બધાય આપણે આ રીતે ટુકડા કરી લીધા છે અને પીસી લેવું. તો નારિયેળ આપણે પીસી લીધું સારી રીતે, આ રીતે થઈ જવું જોઈએ. તો આને સાઈડમાં રાખી દઈએ થોડીક વાર. હવે આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખશું થોડુંક તેલ. અને આમાં નાખશું કાજુ. તો કાજુને આપણે શેકી લેવું થોડોક કલર એનો ચેન્જ થાય એવા ગોલ્ડન. તો કાજુ આપણે આ રીતના થોડાક ગોલ્ડન કલર થાય એવા શેકવાના. તો એને આપણે કાઢી લેવું, ગેસ ધીમો કરી નાખીશું. તમે ઘીમાંય બનાવી શકો ને તેલમાંય બનાવી શકો, કોઈ પણમાં બનાવી શકો. તો હવે આ જે તેલ આપણે છે એમાં જ આપણે આ નારિયેળને શેકી લેવું. જરૂર પડે તો થોડુંક તેલ નાખવાનું. તો આને શેકી લેવું થોડીક વાર. મસ્ત ફ્લેવર આવે છે નારિયેળમાં. થોડીક વાર આને શેકી લેવું આપણે. તો નારિયેળ આપણે થોડીક વાર શેકી લીધું. તો એમાં ભેગા આપણે આ તલ નાખી દેવું. થોડીક વાર ફેરવી લેવાનું એને. તો આ બધું કાઢી લેવું આપણે. બધું એમાં કાઢી લેવું. આમાં આપણે કઢાઈમાં થોડુંક તેલ નાખીશું. થોડુંક ગરમ થવા દેવું. મસ્ત ફ્લેવર આવે છે આનો. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં નાખશું મરચાં. ફેરવી લેવાના આ રીતે. તો તેલમાં તરાઈ જાય એવા મરચાં થઈ જાય થોડીક વારમાં જ. એમાં આપણે હવે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. તો આપણે ભાતમાં મીઠું નાખ્યું હોય તો આમાં થોડુંક ઓછું નાખવાનું. હવે આમાં આપણે ભાત નાખી દેવું બનાવેલા. ગેસથી મોકલી દેવું. આને મિક્સ કરી લેવું. આમાં કાજુ નાખી દેવું તળેલા. લીલા ધાણા.
ગેસ એકદમ ધીમો જ રાખવાનો ને ભાત પહેલાં જ બનાવીને રાખવાના, એટલે ઠંડા ભાત હશે ને તો એકદમ સરસ છૂટા છૂટા થાય એમ, નહીં તો ગરમ હોય છે તો હલાવવામાં ભાંગી જાય એમ. તો હવે આમાં આપણે આ નારિયેળ અને તલ એ નાખી દેવું અને મિક્સ કરી દેવું. ગેસ બંધ કરી દો અને આપણે સર્વ કરી લેવું. ઉપરથી તમારે લીંબુ કે નાખવું હોય તો નાખી શકો, પણ નારિયેળનો જેટલો સરસ ટેસ્ટ આવશે. તો તૈયાર છે આપણો નારિયેળવાળો પુલાવ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ નારિયેળવાળો પુલાવ.